તો રાજકોટ પીજીવીસીએલ એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે બાકી વીજ બિલ માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાઈ છે, જેમાં 2 કે વધુ બિલ બાકી હોય તો વીજ જોડાણ કપાશે. તો મહિલા કોલેજ સબ ડિવિઝન પર ₹86 લાખનું બાકી બિલ વસૂલાત માટે 10 ટીમો મેદાનમાં છે, ત્યારે આખું બિલ અને રીકનેક્શન ચાર્જ ભર્યા પછી જ વીજ કનેક્શન ફરી પાછું મળી શકે છે. તો સવારના 8 થી સાંજ સુધી પીજીવીસીએલ દ્વારા સપાટો બોલવામાં આવ્યો છે, ત્યારે બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારદ્વાજ, ડેપ્યુટી એન્જિનિયર, મહિલા કોલેજ સબ ડિવિઝન. સર, આ ડિસ્કનેક્શન એટલે જોવાનું છે, શું વિગત છે? આજે આખા પીજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસની સૂચનાથી માસ ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન છે. આ અગાઉ અમે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ગ્રાહકોને અપીલ કરી હતી કે તમારા વીજ બિલના લેણા સમયસર ભરી દો. જે લોકોએ 2 થી વધારે બિલ નથી ભર્યા એના આજે વીજ જોડાણ કાપવાની કોર્પોરેટ ઓફિસની સૂચનાથી ઝુંબેશ સવારે 8 વાગ્યાથી સાંજ સુધી ચાલવાની છે. જે લોકોના વીજ જોડાણ કપાઈ જશે એ લોકો પૂરેપૂરા પૈસા ભરી અને રીકનેક્શન ચાર્જ ભરપાઈ કરશે તો જ અમે એમના વીજ જોડાણ ચાલુ કરશું. કેટલા કનેક્શન રિસીવ કરવાના છે? મારા સબ ડિવિઝનમાં ટોટલ ₹86 લાખ બાકી છે. એટલે જુદી જુદી મેં 10 ટીમો બનાવી છે અને એ લોકો આજ ખૂબ સારી કામગીરી કરે છે. લોકોનો પ્રતિસાદ પણ સારો મળે છે અને લોકો સમયસર પૈસા પણ ભરે છે.